જીએસટી ઓન રીડેવલપમેન્ટ ઇઝ ઓલવેઝ કાઇન્ડ ઓફ એટલું બધું એના માટે શરૂઆતથી જ, અને મને ખ્યાલ છે 2007થી 1997માં હું સીએ બન્યો પછી મેં કોઈની એડવાઇસ લીધી કે શું કરવું જોઈએ, તો કે સ્પેશિયલાઇઝ કરો. પછી મેં એરિયા પકડ્યો, મેં કીધું એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એ બેસ્ટ એરિયાઝ છે સ્પેશિયલાઇઝ કરવા માટે, કારણ કે બહુ ઓછા સીએ એમાં પ્રેક્ટિસ કરતા હતા. અને દેન આઈ રિયલાઇઝ કે એટલા બધા ઇશ્યુઝ 2007 ઓનવર્ડ સ્ટાર્ટ થઈ ગયા છે બિલ્ડર્સ ઉપર. અને પછી એન્ડ અગેન તમે જો હિસ્ટ્રી ચેક કરશો ને ડે 1 થી, તો જેટલા ડિમાન્ડ્સ બિલ્ડર્સ ઉપર થયા છે ને એ બધા સ્ક્વેશ થયા છે. અલ્ટિમેટલી દે હેવ બીન ડ્રોપ્ડ બાય સીબીઆઈસી ધેમસેલ્સ. બોર્ડે પોતે 2007નો પોતાનો કંઈક સર્ક્યુલર હશે એને ડ્રોપ કર્યો હશે. કોઈ ત્યારે ડીજીએસટી હતા, ડાયરેક્ટર જનરલ ઓફ સર્વિસ ટેક્સ ઠક્કર સાહેબ કરીને, એમણે ઘણા બધા બિલ્ડરોની લેફ્ટ રાઇટ લીધેલી. અને દેન અલ્ટિમેટલી વેરેવર વી હેવ ફોટ, વેરેવર વી હેવ આર્ગ્યુડ, ધો ઇટ રિક્વાયર્સ લિટલ પેશન્સ આઈ વુડ સે. અને એ અંતે ધીરજના ફળ મીઠા જે છે ને, એ એટલીસ્ટ મને બિલ્ડરના કેસમાં તો ઓલવેઝ ચાખવા મળ્યા છે કે જ્યાં જ્યાં ઊભા રહ્યા છીએ. એક અલગ વાત છે કે એક ટ્રેન્ડ જે છે ઓફકોર્સ કે ભાઈ લિટિગેશન થોડું ઓછું થાય એ એડવાઇઝેબલ જ હોય, બટ એટ વોટ કોસ્ટ દેટ ઓલ્સો વી હેવ ટુ અસર્ટેન. કે ભાઈ એક 2017ની વાત કરું જ્યારે જીએસટી વોઝ ગેટિંગ ઇન્ટ્રોડ્યુસ, અને પર્ટિક્યુલરલી 2019માં જ્યારે એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા ત્યારે આ પ્રશ્નો બહુ ઉપસ્થિત થયા હતા કે રીડેવલપમેન્ટ ઉપર ટેક્સ ભરવો કે ના ભરવો. અને ત્યારથી મારી એડવાઇસ લગભગ બધા બિલ્ડરને એ જ રહી છે કે કન્સિડરિંગ યોર પ્રોફિટ માર્જિન્સ, કન્સિડરિંગ યોર વાયબિલિટી કોસ્ટ એટસેટ્રા, ઇટ ઇઝ એડવાઇઝેબલ દેટ યુ ડોન્ટ પે જીએસટી ઓન રીડેવલપમેન્ટ. હવે પ્રશ્ન એ આવે કે જયેશ ગોગરી તો કહી દેશે, બરોબર છે, પછી તો ભોગવવાનું તો આપણે જ છે ને અલ્ટિમેટલી એઝ અ બિલ્ડર. કારણ કે પાર્ટનરશિપ ફર્મ હોય એમાં પાર્ટનર્સ પાછું રીસફલિંગ થયા કરતા હોય, there is always a passage of time, બાયર્સ બી તમારા ચેન્જ થયા કરતા હોય. આજે સમજી લો કે ભાઈ પોઝિશન એકવાર પૂરું કરીને આપી દીધું વિધાઉટ ટેકિંગ એનીથિંગ, અને પછી જો ડિમાન્ડ આવી, અને નોર્મલી ડિમાન્ડ આવે પ્રોજેક્ટ પૂરા થઈ ગયા પછી 5 વર્ષમાં, 5 વર્ષ રહીને જ્યારે ડિમાન્ડ આવે ત્યારે ઓલો જે ફ્લેટ આપણો જે સોસાયટી મેમ્બર હતો જેને આપણે નવો ફ્લેટ આપેલો એ તો આવીને જતો પણ રહ્યો. એવા સિચ્યુએશન્સમાં શું થાય છે, એટલે એના માટેનું જે એક તમને લીગલ વ્યૂ આપું, પછી આપણે પ્રેક્ટિકલ વ્યૂ ઉપર આવીએ અને પછી ક્વેશ્ચન આન્સર સેશનમાં આપણે જેટલું કવર કરવાનું છે કરીશું. બેઝિકલી રીડેવલપમેન્ટમાં શું થાય છે કે જે તમારું એક સોસાયટીનો જ કેસ લઈશું, એમાં હમણાં સેલ્ફ રીડેવલપમેન્ટ પણ આપણે ટચ નથી કરવાના, ફક્ત બિલ્ડર લેડ સોસાયટી રીડેવલપમેન્ટ વિશે જ વાત કરીએ. સોસાયટીના મેમ્બર્સ પાસે પોતાની એક એફએસઆઈ હોય છે, એના ઉપર કશું પણ કર્યા વગર ટુ સમ એક્સટેન્ટ ફ્રી એફએસઆઈ પણ અવેલેબલ હોય છે, વિચ વિથ પેસેજ ઓફ ટાઈમ ઇટ ઇન્ક્રીઝિસ, જેની કોઈ કોસ્ટ નથી હોતી, પણ સમય જતાં તમારું ડીસીપીઆર ચેન્જ થતું જાય અને એમાં તમારી એફએસઆઈ વધતી જાય. ઓકે, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે તમે પેસેજ ઓફ બિલ્ડિંગ ટાઈમ પછી બિલ્ડિંગ એકદમ નબળું પડી જાય અને જ્યારે એ સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય છે ત્યારે there is nothing which is done as far as that incremental FSI. ઘણી વખત છે ને ઇન્ક્રીમેન્ટલ એફએસઆઈ ફક્ત પેસેજ ઓફ ટાઈમના વજહથી જ મળતું હોય છે, એમાં કોઈ પણ કોઈનો પ્રયત્ન નથી હોતો, કોઈ પણ પ્રકારની સર્વિસ નથી હોતી. ઘણા વખત પહેલા આપણે બોમ્બેમાં જ આપણા જ છેડા બિલ્ડર્સનો એક કેસ હતો, જેમાં ઇટ વોઝ ડિસાઇડેડ કે આ જે એફએસઆઈ છે કે ટીડીઆર છે કે જે ડેવલપમેન્ટ રાઇટ્સની ભાષા હમણાં વપરાય છે એ શું છે, એ શું જમીન છે કે એ કોઈ પ્રકારની એક સર્વિસ છે. અને અલ્ટિમેટલી ઇટ વોઝ ડિસાઇડેડ કે આ ટીડીઆર એફએસઆઈ જે બધા વર્ડ છે અલ્ટિમેટલી ઇટ્સ નથિંગ બટ રાઇટ્સ અરાઇઝિંગ આઉટ ઓફ લેન્ડ એન્ડ ધેરફોર ઇટ ઇઝ લેન્ડ ઓનલી. જો જીએસટીનો કાયદો ચેક કરવામાં આવે એમાં શેડ્યુલ 3 છે, એમાં પર્ટિક્યુલરલી એક્સેપ્શન્સ છે કે ભાઈ કયા ટ્રાન્ઝેક્શન્સને જીએસટી લાગુ નહીં પડે. ઇટ વિલ બી નેધર રિગાર્ડેડ એઝ સપ્લાય ઓફ સર્વિસ નોર સપ્લાય ઓફ ગુડ્સ. તો ગુડ્સ પણ નથી અને સર્વિસ પણ નથી, તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એના ઉપર લાગુ પણ નહીં પડે. એમાંથી આઇટમ નંબર 5 છે લેન્ડ. હવે તકલીફ ત્યાં છે, એટલે ઓફકોર્સ ઇટ્સ અ સેલ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ એ ટાઈપનું ટર્મિનોલોજી છે. પ્રશ્ન એ આવે વોટ ઇઝ લેન્ડ. એ લેન્ડનું કોઈ ડેફિનેશન જીએસટી લોની અંદર નથી, અને એના માટે જ્યારે તમે બીજા આપણે જોઈએ તો તમે લેન્ડ એક્વિઝિશન એક્ટ લઈ લો કે તમારા બીજા જજમેન્ટ જેટલા બીજા
કરસ્પોન્ડિંગ લોઝ લઈ લો કે ભાઈ કમ્પલસરી એક્વિઝિશન ઓફ લેન્ડ છે એના જજમેન્ટ્સ, કે આપણી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એની પણ જો એન્ટ્રી એક્ઝામિન કરીએ એમાં જે લેન્ડની ડેફિનેશન આપેલી છે બધામાં એની રાઇટ્સ વિચ અરાઇઝ આઉટ ઓફ લેન્ડ ઇઝ ઓલ્સો લેન્ડ. એટલે અલ્ટિમેટલી દેટ લેન્ડ ઇઝ ઓલવેઝ પ્રિક્લુડેડ, ઓલવેઝ એક્લુડેડ ફ્રોમ ધી લેવી ઓફ જીએસટી. પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ખબર નહીં, જેમ અમારા હસુલભાઈએ કીધું હા કે 33% ઓફ ધી રેવન્યુ કમ્સ ફ્રોમ ધીસ સેક્ટર, અને જેટલા બધા ઓફિસર છે ને એ બધા કાં તો સાઉથથી આવે છે કાં દિલ્હીથી આવે છે, એ લોકોને માટે આ ટીડીઆર ડેવલપમેન્ટ રાઇટ્સ એને તો બધું સરખું જ લાગે. અને આપણે કહીએ ને આ ટીડીઆર અને આ ડેવલપમેન્ટ રાઇટ્સ બંને આ ડિફરન્ટ, તો એના મગજમાં જ ન ઉતરે. મારા એક કેસમાં તો એ હદ સુધી એ ગયેલા કે ટીડીઆર ઉપર ગમે એમ કરીને મારે કે બધું એક જ છે, ટેક્સ લગાડવો જ છે. એન્ડ વેન વી આર્ગ્યુડ કે ભાઈ જુઓ તમે ટીડીઆર પર નથી લગાડતા, ડેવલપમેન્ટ રાઇટ્સ ઉપર લગાડો છો, તો એ ખોટું થઈ રહ્યું છે, આ તમારે ડેવલપમેન્ટ રાઇટ્સ ઉપર પણ ન લગાડવો જોઈએ. સો ही टूक अ व्यू कि अल्टीमेटली डेवलपमेंट राइट्स के ऊपर तो नहीं लगाना चाहिए, वो बात आपका गलत है. टीडीआर ऊपर के भी ऊपर मेरे जूनियर ऑफिसर ने नहीं लगाया है ना, वो भी गलती है, उसके ऊपर भी टैक्स लगाता हूँ. And we had opportunity to work with many builders, many developers, many professionals also. અને પછી જ્યારે એફર્ટ્સ નાખીએ છીએ ત્યારે આજની તારીખમાં પણ હું કહું છું કે લગભગ 4 કમિશનર ઓફ અપીલ્સ they have dropped demand on development of lands. 4 કમિશનર અપીલ્સ. હવે એનાથી ઉપર જઈએ ટ્રિબ્યુનલમાં જે કેસીસ અમે લોકોએ ફાઇટ નથી કર્યા, પણ ઓફકોર્સ મે બી અધર કો પ્રોફેશનલ્સ, એમાંથી ઓછામાં ઓછા 4 જજમેન્ટ્સ આજની તારીખમાં પણ છે કે જ્યાં આગળ એ લોકો કહે છે કે આ ચીજો ઉપર સર્વિસ ટેક્સ ન લાગવું જોઈએ, આ ચીજો ઉપર જીએસટી ન લાગવું જોઈએ. રિસેન્ટલી બોમ્બે હાઈકોર્ટમાં એક કેસ ચાલેલો કે જ્યારે 2 બિલ્ડર્સ ભેગા થઈ અને કંઈક એક્ટિવિટી કરે તો એ રેવન્યુ શેરિંગ ઉપર લાગે કે ન લાગે. ઇટ વોઝ કેસ ઓફ નિર્મલ લાઇફસ્ટાઇલ, આપણે મુલુંડનો બિલ્ડર છે અને એમણે L&T લાર્સન એન્ડ ટુબ્રો જોડે એસોસિએશન કરેલું. ઇન પ્રિન્સિપલ ડિસિઝન આવ્યું કે અલ્ટિમેટલી જ્યારે 2 બિલ્ડર ભેગા થઈને કંઈક એક્ટિવિટી કરી રહ્યા છે ત્યારે એના ઉપર ટેક્સ લાગતો નથી. હવે આપણા સોસાયટીના કેસમાં આ ચીજ કેવી રીતના લાગુ પડે? ત્યાં કોઈ બિલ્ડર નથી, પણ એક તરફ સોસાયટી છે, બીજી તરફ બિલ્ડર છે, એ બંને ભેગા મળીને જોઈન્ટ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. ઇટ્સ અ કેસ ઓફ ડેવલપમેન્ટ રાઇટ્સનું ટ્રાન્સફર, બટ ધેટ ટ્રાન્સફર અલ્ટિમેટલી ઇઝ સબ્જેક્ટ ટુ વેરિયસ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇટ્સ હેપનિંગ અલ્ટિમેટલી irrevocably at the end of the completion of the project. એટલે એ ટાઈપના અમુક જે જજમેન્ટ છે that can be used, of course દરેક ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અલગ હોય છે, એના ડ્રાફ્ટિંગ ક્લોઝિસ આ બધું અલગ હોય છે, અને અમુક વખતે આ બધી આપણે કહીએ ને સ્ટ્રેટ જેકેટ ફોર્મ્યુલાઝ cannot be applied, but each case can be examined to evaluate, can we take a stand that ultimately is nothing but a joint development which is between the society and the builder, and ultimately therefore it's out of the purview. Second, મુંબઈ હાઈકોર્ટ નાગપુર બેન્ચમાં એક કેસ આવ્યો કે જે ડેવલપમેન્ટ રાઇટ્સ ઉપર રિવર્સ ચાર્જમાં બિલ્ડરને ટેક્સ ભરવાનો હોય છે, અનસોલ્ડ ફ્લેટ ઉપર કે પૂરેપૂરું તમે ટેક્સ ભરી નાખો, માર્કેટ વેલ્યુ એની પકડો વગેરે વગેરે વગેરે. નાગપુર બેન્ચ ક્લિયરલી સેડ બોસ નથિંગ ડુઈંગ. આ જે એન્ટ્રી નંબર 5 બી તમે વાંચી રહ્યા છો, દેટ્સ નોટ મેન્ટ ફોર ધીસ કાઇન્ડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ કેસીસ. Only if you are buying some TDR FSI from the government, then only this tax, if at all applicable, would be applicable. જે રિવર્સ ચાર્જ વાળી એન્ટ્રી છે એમાં જો કોઈ પણ સોસાયટી રાઇટ્સ આપે છે બિલ્ડરને, અથવા જો કોઈ બિલ્ડર એટલે લેન્ડ ઓનર છે એ કોઈ બિલ્ડરને આપે છે રાઇટ્સ, તો એ રાઇટ્સમાં રિવર્સ ચાર્જ એપ્લિકેબલ જ નથી, એટલે બિલ્ડરને કોઈ ટેક્સ ભરવાનો થતો જ નથી. હવે જ્યારે સોસાયટીના એંગલથી વાત કરીએ કે શું એ લોકોને ફોરવર્ડ ચાર્જ પર ટેક્સ ભરવો પડે, શું પોતાનું રજિસ્ટ્રેશન લઈ બિલ્ડર પાસેથી જીએસટી કલેક્ટ કરીને ભરવો પડે, એમાં પણ હું તમને n નંબર ઓફ જજમેન્ટ્સ આપી શકું કે જેમાં ક્લિયર એ વ્યૂ લઈ શકાય છે કે ભાઈ અનલેસ ઇટ્સ સોસાયટીઝ બિઝનેસ ટુ સપ્લાય ડેવલપમેન્ટ રાઇટ્સ, સોસાયટી જો બિઝનેસમાં ઇન્વોલ્વ હોય કે ભાઈ ક્વાઇટ ફ્રિકવન્ટલી એ લોકો જો ડેવલપમેન્ટ રાઇટ્સનું બિઝનેસ કરતો હોય, then it is fine. Otherwise, GST is not applicable to non-business cases. સોસાયટી પોતાના જીવનમાં એકવાર કદાચ આ સોસાયટી રીડેવલપમેન્ટ કરાવતું હશે, એકાદ વાર ડેવલપમેન્ટ રાઇટ્સ આપતું હશે, એ બી મે બી 25-30-50 વર્ષે એકવાર. અથવા ઘણી વખત એવું હોઈ શકે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ લેન્ડ ઓનર્સ પણ છે ને એનો બિઝનેસ નથી હોતો,
તો બાપી કી જમીન હોય, ફારસાઈડની મળેલી જમીન હોય અને એના ડેવલપમેન્ટ રાઇટ્સનું ટ્રાન્સફર થતું હોય, તો અગેન there is a possibility to say that it is not in the course or furtherance of business. And therefore, there is no supply at all which can be subjected to GST. જ્યારે ફ્રી ફ્લેટ્સની વાત આવે છે, અલ્ટિમેટલી ક્લોઝિસ ઓફ ધી એગ્રીમેન્ટ ઓલ્સો આર વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં લગભગ ઇક્વિવોકલી એકદમ વોકલી બધા લોકો લખતા હોય છે કે આ ફ્લેટ છે ને બધા ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. જીએસટીનો બીજો પ્રિન્સિપલ છે કે બિઝનેસમાં ન હોય એને ટેક્સ નથી લાગતો. વેર there is no consideration, there is no GST. ફક્ત એના 5-6 એક્સેપ્શન્સ છે, શેડ્યુલ 1 માં આપેલા છે, એમાંથી આ એક નથી. એમાં જે કેસીસ છે એક્સેપ્શન્સ એ બીજા સિચ્યુએશનમાં લાગુ પડે છે. પણ જ્યારે કન્સિડરેશન ન હોય, જ્યારે એની કોઈ પ્રાઇસ ચૂકવવામાં ન આવતી હોય, ત્યારે એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. એટલે ધીસ કુડ બી અનધર પ્રિન્સિપલ વેર બાય વન કેન સે free flats are free and therefore not exigible to GST. થર્ડ એંગલ, ધારી લો કે આપણે એમ માની લઈએ કે નહીં કાંઈક તો કન્સિડરેશન હોય, કારણ કે કોન્ટ્રાક્ટ એક્ટમાં એક પ્રોવિઝન એવું છે, ઇફ ધેર ઇઝ નો કન્સિડરેશન ધેર કેન નોટ બી અ વેલિડ કોન્ટ્રાક્ટ, વોઇડ થઈ જાય. તો કે કન્સિડરેશન તો હોવું જ જોઈએ, અને લેટ્સ પ્રિઝ્યુમ ધેર ઇઝ સમ કન્સિડરેશન. હુ પેઝ ધેટ કન્સિડરેશન? Ultimately, there is a consideration, but that consideration flows from the market buyers. મારા જે 20 ફ્લેટ મેં સોસાયટી મેમ્બર્સને ફ્રી ઓફ કોસ્ટ આપી દીધા, બાકીના 10 બચ્યા, એ 10 મેં માર્કેટમાં વેચ્યા, ધેટ ઇઝ માય કન્સિડરેશન. કારણ કે ત્યાંથી જ આ બધા ખર્ચા પૂરા થવાના છે ને. આજે ફ્રી ફંડના જે સોસાયટી વાળાને મેં ફ્લેટ્સ આપી દીધા, એમાંથી કોઈ મને એક ફદ્યું બી નથી આપવાનું. અને વિમલ સાહેબે કીધું કે તો ભાઈ લગ્ન બી કરાવી આપશે બિલ્ડર તો તમારા. બેરી માટે સોનું સાથે બેરી પણ લઈ આવી આપશે. તો આ બધા કેસીસમાં વોટ ઇઝ માય કન્સિડરેશન? માય કન્સિડરેશન ઇઝ અલ્ટિમેટલી મને જે રાઇટ્સ મળશે એ બી મારા માટે નકામા છે, અનલેસ આઈ એમ એબલ ટુ કન્સ્ટ્રક્ટ ફ્રી ફ્લેટ્સ, ફ્રીલી સેલેબલ ફ્લેટ્સ. અને એ ફ્રીલી સેલેબલ ફ્લેટ્સ જ્યારે મારા વેચાશે, એ મને માર્કેટ બાયર્સ જે પૈસા આપશે ને, એ મારું મૂળ ઉદ્દેશ્ય છે, એ મારું કન્સિડરેશન છે. ધેટ ઇઝ માય ઓબ્જેક્ટિવ. એમ આઈ પેઇંગ જીએસટી ઓન ધેટ? આન્સર ઇઝ યસ. ઓલવેઝ જ્યારે હું માર્કેટમાં ફ્લેટ વેચવાનું છું ત્યારે તો હું 5% લગાડીને જ આપું છું. ઓલા બાયરને પણ ખબર છે અને હેપીલી હી પેઝ ઓલ્સો. હી નેવર આર્ગ્યુઝ. આર્ગ્યુમેન્ટ કોણ કરે છે મારી જોડે? સોસાયટી વાળા કરે. કારણ કે એ તો કહે છે કે ભાઈ મને અમને તો આ પૈસા 5%, ને ધેર આર જેન્યુઇન કેસીસ કે જે આ 5% જે સાહેબે વાત કરીને કે ભાઈ 50 લાખ રૂપિયા 15 કરોડ રૂપિયા પર ભરવાના આવે, એ 50 લાખ પણ ન હોય કોઈ પાસે ટેક્સના. એવી જ રીતના કોઈ આવો ફ્લેટ હોય જેના ઉપર 5%નું જીએસટી એલિમેન્ટ પણ ઘણા લોકો નથી ભરી શકતા, અને ત્યાં આગળ ઘણી બધી ડિબેટ્સ થાય છે. તો એવા સિચ્યુએશનમાં અલ્ટિમેટલી it's possible to take a stand that ultimately my consideration is flowing from the market buyer and I have already paid, if due, GST on those items. અને આ કન્સેપ્ટ પણ it's validly accepted at the tribunal level. હૈદરાબાદ બેન્ચમાં એ એક્સેપ્ટ થઈ ચૂક્યો છે, બોમ્બે બેન્ચમાં પણ એ એક્સેપ્ટ થઈ ચૂક્યો છે. ત્રીજું એક મિકેનિઝમ છે કે જે એનું જે વેલ્યુએશન મિકેનિઝમ છે ને, એ લોકોએ એક નોટિફિકેશનમાં ડીમિંગ પ્રોવિઝનથી નાખી દીધું છે કે ભાઈ તમે કઈ વેલ્યુ પકડવાની. તો કે જે તમારો અર્લીએસ્ટ પહેલું એગ્રીમેન્ટ થાય ને આ ડેવલપમેન્ટ થયા પછી, એ ડેવલપમેન્ટ પછીનું જે પહેલું એગ્રીમેન્ટ એની વેલ્યુ પકડી અને તમે જેટલા ફ્લેટ્સ તમે સોસાયટી વાળાને આપો છો ફ્રી ઓફ કોસ્ટ, એ બધા ઉપર તમારે ટેક્સ ભરવાનો. ધી ક્વેશ્ચન ઇઝ વેલ્યુએશન મિકેનિઝમ એ રૂલ્સમાં ડિફાઇન થવું જોઈએ. દિલ્હી હાઈકોર્ટે સર્વિસ ટેક્સના જમાનામાં આ કેસ આપેલો, આ એક વર્ડિક્ટ આપેલી કે એનીથિંગ વિચ યુ પ્રિસ્ક્રાઇબ થ્રુ નોટિફિકેશન ઇઝ નોટ અ વેલિડ વેલ્યુએશન મિકેનિઝમ, ધેટ નીડ્સ ટુ બી સ્ક્રેપ્ડ. અને જ્યાં આગળ તમે વેલ્યુએશન ડિફાઇન તમે નથી કરતા બરોબર ઢંગથી, તો તમે ટેક્સ પણ નથી લઈ શકતા. કારણ કે ટેક્સ લેવા માટે તમારે એકદમ પ્રોપર મિકેનિઝમ આપવું જોઈએ કઈ વેલ્યુ ઉપર ટેક્સ ભરવો. અને આવા ટાઈપના જો નોટિફિકેશનથી તમે વેલ્યુએશન મિકેનિઝમ, એ પણ તમે ક્યારે આવ્યું ખબર છે? આ પહેલી વખત આ મિકેનિઝમ એ પહેલી વખત આવ્યું છે 1 એપ્રિલ 2019. એનાથી પહેલાના જેટલા પણ પ્રોવિઝન્સ હતા એમાં એ વેલ્યુએશન મિકેનિઝમ છે જ નહીં. અને એમાં દિલ્હી હાઈકોર્ટે જજમેન્ટ આપ્યા છે કે આવા, અને ઓફકોર્સ સુપ્રીમ કોર્ટમાં આપણે ઇન્કમ ટેક્સમાં તો જૂનું બીસી શ્રીનિવાસા શેટ્ટીનું જૂનું જજમેન્ટ છે કે ભાઈ વેર ધેર ઇઝ નો વેલ્યુએશન મિકેનિઝમ, યોર લેવી ફેલ્સ, લેવી કેન નોટ એક્ઝિસ્ટ. એટલે એ બધા બેઝિસ ઉપર
one can very well take a stand that there is no GST which is applicable on free flats. અને મેં કીધું એ પ્રમાણે ડેવલપમેન્ટ રાઇટ્સ ઉપર પણ નથી. હવે પ્રશ્ન એ આવે કે આમાં પ્રેક્ટિકલ સ્ટેન્ડ કેવી રીતના લેવો, જ્યારે એક તરફ આપણે કહીએ કે ભાઈ ટેક્સ નથી લેવાનો, પછી બીજી તરફ એ છે કે પાર્ટનરશિપ કેસીસ છે વગેરે. So then again each case can be examined in a different way. Certain cases ma we advise that why don't you negotiate between both the parties, put it in an escrow account. In certain cases we advise that okay you pay and protest, okay if jo samjhi lo ke society members nathi apwana kevi રીતના છે તો builder ને કઈક like you pay and protest. And third cases ma when it is impacting the viability of the project itself, then we say that 5 करोड़ साहब 4 करोड़ केस कीधा ने एक्चुअली अभी तो सर बढ़ के 5 करोड़ हो गया है, तो 5 करोड़ केस में एक વધારે કરી નાખવાનું. Okay, when it is not viable at all, if the things are not moving at all because of this GST element, one can very well litigate it. And there are like backing, એટલે એવું બી નથી કે આપણે હવામાં તીર છોડી રહ્યા છીએ, એ બેકઅપ અવેલેબલ છે અને એના આધારે આપણે એના ઉપર ડેફિનેટલી વી કેન litigate. એન્ડ અલ્ટિમેટલી મેં કીધું ને અત્યાર સુધીનો મારો અનુભવ છે કે જેટલી વખત બિલ્ડર્સના કેસમાં અમે લોકો લડ્યા છીએ લગભગ તો જસ મળ્યો છે, મે બી બીકોઝ કે ભાઈ કારણ કે લેવી ઇટ સેલ્ફ ઇઝ રોંગ. આપણે આ બ્રીફ રિમાર્ક સાથે આઈ થિંક ઇફ યુ વોન્ટ ટુ કન્ક્લુડ વી કેન કન્ક્લુડ એન્ડ વી કેન ટેક અપ વી કેન ગો ટુ ધી ક્વેશ્ચન આન્સર સેશન. થેન્ક યુ.